ખબર હતી કે દાદા ટીવી જોતા હશે ઊંઘે ઊંઘે. અમે જો ઊંઘે જઈને ટીવી જોઈએ કન્ફર્મ જ. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હાલ મસ્ત આટલો ઊંઘે તો બપોર થઈ ગઈ હતી તો આટલો હાલ મસ્ત ઊંઘે તો પણ પછી યાદ આવી કે વ્લોગ બનાવતો બાકી રહી જતો હતો. વ્લોગ બનાવવાનો તો બાકી રહી જતો એટલે હવે જ પડે મેં ચાલુ કર્યું વ્લોગ બનાવવાનું. જોઈએ ચાવથી બની રહે છે. હું હમણાં નાના વ્લોગ નાખું ને જો હું તો વ્લોગ નાખવાનો છું. જેમ કે ગમે એટલું કોઈ બી થાય વખત કોઈ ના જોતું કે કોઈ જોતું કે 2 જણા જોતા કે 10 જણા જોતા, પણ હું તો વ્લોગ નાખવાનો છું. મને મજા આવે ને ભાઈ વ્લોગ બનાવવાની અને મને મજા આવે તો પછી શું કરવાનું. હવે મને આદત થઈ ગઈ કે દરરોજ વ્લોગ બનાવવાનો, હા લેટ બનાવવાનો, પહેલાં બનાવવાનો પણ વ્લોગ બનાવવાનો. મને હવે શું કરે આદત પડી જઈએ કે 1 વ્યૂ આવે 2 વ્યૂ આવે કે 3 વ્યૂ આવે કે 10 જણા જોઈ 2 જણા જોઈ પણ જો એ કોઈ વાંધો નહીં. મને તો મજા આવે વ્લોગ બનાવવાની, બરાબર. તો હાલ જવું હું બહાર જોઈએ જેવું માહોલ હા અને એ કન્ફર્મ કહું કે દાદા ટીવી જોતા હશે. ખબર હતી કે દાદા ટીવી જોતા હશે ઊંઘે ઊંઘે. અમે જો ઊંઘે જઈને ટીવી જોઈએ કન્ફર્મ જ. અને એ પાછું પાક્કું હોય કાંઈ ના ગુજરાતી સિરિયલ કરું ગુજરાતી પિક્ચર જ જોતા હોય એને છે બીજું કોઈ ને આપણા જેવી રીતના કે તમારા મારો ફેવરેટ જેઠાલાલ જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ હું તો એ જ જોતો હોઉં. દાદા તો ગુજરાતી સિરિયલ ગુજરાતી પિક્ચર જ જોતા હોય. કપડો લેવા આવ્યો તો કપડા હજી આટલે તો મસ્ત મોસમ થાય. કપડા લેવા આવ્યો તો કપડા લઈ લો. કપડા લઈ લીધા છે અને પ્રોબ્લેમ થઈ ગઈ જેમ કે મારા આમ તો બપોરે પાણી આવી જતું પણ હજી સુધી પાણી આવ્યું નહીં. કેમ કે પાણી પીવા માટે તો જોવે ને એટલે ફરી પાણી આવે એટલે ભરવું પડશે. જોઈએ પાણીની વાત જોઈએ. શાકભાજી લઈને આવી ગયા પપ્પા. હાલ પપ્પા આવી ગયા એટલે કહેવાય શાકભાજી કાચી શાકભાજી એ હાલ પેલા ફ્રીજમાં મૂકવાની તો ફ્રીજમાં મૂકી દઉં. શાકભાજી આવી હતી, મરચો આવ્યા હતા અને ટોમેટો આવ્યા હતા. કેમ કે ટોમેટો ખલાસ થઈ જતા ને મરચો એના એટલે ટોમેટો અને મરચો ભરી દીધો અહીં. ટોમેટો ભરી દીધો, શાકભાજી ભરી દીધી. તો હાલ પપ્પાએ કીધું કે પાણી આવી ગયું, પાણી ભરી દે. તો હવે પાણી ભરી દઈએ અને જોઈએ પછી પાણી ક્યાંથી આવે. જેમ કે પાણીનો કંઈ ઠેકાણું નહીં હતું કે પાણી આવી જાય જતું એ કોઈ ઠેકાણું ના હોય નહીં યાર. પાણી કહેવાય એટલે પાણીની તો જરૂરત બધાને જોઈએ એટલે તો પાણી ભરી દઉં. મારો બ્લોગ જલ્દી પૂરો કરવો પડશે. જેમ કે હું બ્લોગ બનાવતો હતો કે મને કરવા ના પાડે કે બંધ કરે બધું બ્લોગ વિડીયો નહીં બનાવવાના મળતું નહીં. તો જોઈએ હવે આગળ બ્લોગ અને કોઈ નહીં બને તો મને નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય.